जय श्री कृष्ण वेलकम टू माय मिनी ब्लॉग। तो आज साँजना माटे बनावो छे बस लई लीधुं छे आणि માંડવીના બી મરચાં અને ચટણી સામાન બધું લઈ લીધું અને ચટણી બનાવી લીધી। પછી આ ભજીયાના માટે લીધા છે બટેટા ડુંગળી લસણ લીંબુ સાથે છે આપણે મેથીની ભાજી મીઠું ગુલાબનું બેસન અને સાથે રવા ક્રિસ્પી થવા માટે તો અહીંયા આપણે બટેટાનું કદુકસ કરવાનું છે। પછી બધું જે સામાન છે એક મિક્સ કરી અને પછી આપણે એમાં એડ કરશું આપણે ચણાનો લોટ અને ચણાનો લોટ એડ કર્યા પછી આપણે એમાં નાખશું મીઠું નાખી અને આપણે એને થોડું પાણી નાખી અને સરખી રીતે આપણે એને મિક્સ કરી દઈશું। પછી સાથે આપણે જે રવો લીધું તો રવો નાખ્યા તો ભજીયા ક્રિસ્પી થાય છે એના માટે આપણે રવો નાખીને જો મેં એવી રીતે ડો તૈયાર કરી લીધું। પછી ઉપરથી આપણે ખાવાનો સોડા એડ કરી દીધું અને લીંબુ નાખી અને એને પણ મિક્સ કરી દીધું। તેલનું કરી દીધું બકડીઓ ગેસ ચાલુ તેલ ગરમ થઈ ગયું તો પછી મેં મારા ભજીયા એમાં નાખી દીધા છે અને બધા જો ભજીયા રેડી થઈ ગયા છે। ગરમ ભજીયા ખાવા મમ્મી પપ્પાએ જમવા માટે બેસાડી દીધું અને હું પણ અહીંયા ભજીયા ઉતારતી હતી। મમ્મી આવ્યા હતા અહીંયા ભજીયા લેવા માટે અને જો ગરમ ભજીયા રેડી થઈ ગયા છે। વિડીયો તમને ગમ્યો હોય તો કરી દેજો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ।